તો હવે પહેલો પ્રયોગ છે. એમાં એવું છે કે વિદ્યુત સ્થિતિમાનના જે તફાવત છે એના વિરુદ્ધનો વિદ્યુત પ્રવાહનો આલેખ એટલે કે આઈ અને વીનો આલેખ એ આપેલા જે તાર માટે એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરો. તારમાં જે અવરોધ હશે એ નક્કી કરો. બરાબર. સૌથી પહેલાં તો કોઈ પણ પ્રયોગ હોય એનો આપણે પહેલાં હેતુ પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછશે. બરાબર, કે આ પ્રયોગ કરો, એનો હેતુ કદાચ આપેલો હશે તો એના પરથી સાધનો યાદ આવી જવા જોઈએ કે આ પ્રયોગમાં કયા કયા સાધનો યુઝ થશે. તો સાધનો લખી નાખવાના. પહેલાં આમાં તો વોલ્ટ મીટર ને મીટર તો આવવાનું જ છે. બરાબર. પછી શું આવવાનું છે તો કે રેઝિસ્ટર છે. પછી બીજો તાર આવશે. તારવાની અંદર જોઈએ છે કેમ કે અંદર આપેલું છે તાર એટલે તારે જોઈશે. હવે બેટરી પણ જોઈશે એની અંદર. તો એના કરી પહેલાં તો પદ્ધતિ લખી દેવાની. પદ્ધતિ આવડવી જોઈએ કે તમે પ્રયોગ પ્રેક્ટિકલ કેવી રીતે કરશો. પછી એનો વિદ્યુત પ્રવાહ દોરી દેવાનો. વિદ્યુત પ્રવાહ કેવી રીતે તો પહેલાં જે રેઝિસ્ટર છે એ આવશે, અવરોધ. એનો જે એક વાયર છે એક તાર અહીંયા આગળ જતો રહેશે આરએચ પાસે અને આરએચથી આ કે એટલે કે સ્વિચ જોડાશે. સ્વિચથી પછી આવશે બેટરી અને બેટરીથી આવશે આ એ મીટર અને એ મીટરથી અહીંયા આગળ અવરોધ જોડાઈ જશે અને અહીંયા આગળ અવરોધની ઉપર આવી જશે વી મીટર એટલે કે વોલ્ટ મીટર. હવે આવી રીતે યાદ રાખો. પછી જે અવલોકનો જે પ્રયોગ કરશે એના પરથી આપણને અલગ અલગ અવલોકનો મળશે. તો એ પહેલાં તો લખી લેવાનો. પહેલાં તો એ મીટરનો વિસ્તાર મતલબ કે એ મીટરનું આપણે કઈ સુધી માપ લઈ શકીએ છીએ તો 0 mથી 500 ml લઈ શકીએ છીએ. બરાબર. એનું લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું માપ શું છે યાદ રાખવાનું. એ મીટરનું ઓછામાં ઓછું માપ શું છે 10 mm છે. શું છે 10 એને આપણે ડેલ્ટા આઈ કહીશું. શું કહીશું? ડેલ્ટા આઈ. આગળ ગણતરીમાં કામ લાગશે. પછી આ એ મીટરનું થાય વોલ્ટ મીટરનો વિસ્તાર શું છે 0થી 5 વોલ્ટ છે અને એનું ઓછામાં ઓછું માપ શું છે 0.1 વોલ્ટ છે. એને શું કહીએ આપણે? ડેલ્ટા વી. શું કહીએ છીએ? ડેલ્ટા વી. બરાબર. આ બધા અવલોકનો યાદ રાખવાનું. પછી માપપટ્ટી એટલે કે સ્કેલનું ઓછામાં ઓછું માપ શું થશે 0.001 મીટર એટલે કે 0.1 સેન્ટીમીટર. ઓકે. અને જે તાર છે એની લંબાઈ આપણે માપી લેવાની. કાં તો મતલબ કે જ્યારે આપણે પ્રયોગ કરીશું તો ત્યાં અલગ અલગ માપનું હશે તો ત્યાં જઈને જ માપી લેવાનું. 0.98 મીટર થાય છે. અહીંયા આગળ આ લોકોએ માપ્યું હશે તો આટલું થયું હશે. બધાને અલગ અલગ આવતું હોય. હવે ટેબલમાં પહેલાં તો આપેલું છે કે વોલ્ટ મીટરનું અવલોકન, પછી એ મીટરનું અવલોકન. એ મિલી એ મીટર છે એટલે કે આપણે જે એ મીટરમાં જે જવાબ આવશે mm આવશે એને મારે એમાં ફેરવવાનો. તો જે પણ જવાબ આવશે એના ગુણ્યા 10⁻³ કરી નાખીશ. બરાબર છે. એના પછી અવરોધ આવશે આર, પછી સરેરાશ અવરોધ. બરાબર છે. તો જ્યારે પણ આ પ્રયોગ કરશો તો પહેલાં તમે વોલ્ટ મીટરમાં અલગ અલગ વેલ્યુ સેટ કરશો. 0.2 છે, 0.4, 0.6, 0.8, 1 અને 1.2. આવી રીતે ક્રમવાઇઝ આપણે વેલ્યુ સેટ કરી. હવે જ્યારે હું 0.2 રાખું છું ત્યારે મને એ મીટરમાં જવાબ મળે છે 80. હવે કંઈ પણ મળી શકે છે તમને અંદર. મને મળે છે 80. તો એનું કમ્પ્લીટ આઈ કેટલો થશે? જે પણ જવાબ આવ્યો એને ગુણ્યા 10⁻³ કરી દેવાની. બરાબર. ઓકે. આટલું થઈ ગયું. આટલું આપણે પ્રયોગમાંથી જોઈને લખવાનું. પછી આવી અવરોધની વાત. અવરોધમાં શું કરીશું તો જે આપણને આ વી મળ્યો, આ વી અને આ જે આ આઈ શોધ્યો. બરાબર છે. આ બે વસ્તુ ભાગાકાર કરી દેવાનો. મતલબ કે વીના છેદમાં આઈ. બરાબર છે. મતલબ કે 0.2ના છેદમાં 80 ગુણ્યા 10⁻³ કરીશું તો મને અવરોધ આર મળી જશે. કેટલો? 2.50. એવી જ રીતે 0.4માં પણ એવું જ કરવાનું. 0.4 આપણે વોલ્ટો રાખીશું તો મને આર મળશે 150. એના ગુણ્યા 10⁻³ કરી દેવાની. બરાબર. આર કેવી રીતે મળશે? વી એટલે કે 0.4 અને આઈ એટલે કે 150 ગુણ્યા 10⁻³ કરીશું તો મને આર મળી જશે. એવી જ રીતે આ બધામાં પણ કરવાનું. તેવી રીતે બધાના આર મળશે. બરાબર. હવે એનો સરેરાશ શોધવાનું છે. સરેરાશ મતલબ કે આ જે બધા આર આવ્યા ને આ બધા આર આવ્યા એ બધાનો સરવાળો કરીશ. ટોટલ કેટલા છે? 1, 2, 3, 4, 5 ને 6. આ 6 નો સરવાળો કરીશ. આ બધાનો સરવાળો કરીશ. જે જવાબ આવશે એના ભાગ્યા 6 કરી દઈશ અને જે જવાબ આવે અહીંયા આગળ લખી દેવાનો. કેટલો આવે? 2.84. બરાબર. સરેરાશ આવી રીતે શોધવાનું. હવે અહીંયા આગળ આપણે બે વસ્તુ અલગથી લખી દઈશું. એક તો સરેરાશ વોલ્ટેજ અને સરેરાશ પ્રવાહ. સરેરાશ વોલ્ટેજ એટલે કે આ જે બધું છે આ બધાનો સરવાળો કરીશું. ટોટલ કેટલા છે? 6. આ બધાનો સરવાળો કરીને છેદમાં 6 કરીને ગણીશું. ઉપર આ બધાનો સરવાળાનો જવાબ આવશે. બરાબર. ભાગ્યા 6 કરીશું. જે જવાબ આવશે એ આપણો સરેરાશ વોલ્ટેજ. બરાબર. પછી સરેરાશ પ્રવાહમાં શું થશે તો કે આ બધાનો સરવાળો થશે.
બરાબર ને ભાગ્યા 6, જે જવાબ આવશે એ આપણો સરેરાશ પ્રવાહ. હવે આલેખ દોરવાનો છે આની અંદર. તો સૌથી પહેલાં તો આલેખ વી અને આઈનો દોરાશે, બરાબર છે. વી અને આઈ પહેલાં તો આપણે પાસે જે વી છે, વી આપણે લીધા હતા 0.2, 0.4, 0.6 એવી રીતે. તો વી એક્સ અક્ષ પર આવશે, તો આવી રીતે આપણે વીને લખી દીધું, બરાબર છે. હવે જે આઈ જે હતો, અહીં આગળ લખવાનું પહેલાં તો આ વી એટલે વોલ્ટ અને અહીં આગળ આઈ એટલે એમ્પિયર, બરાબર. હવે આઈ આપણે કેવી રીતે લીધા હતા? આઈ કેટલા હતા? 80 છે, 150 છે, 210, 270, 330, 390 એવું છે. તો આપણે એને આપણે આલેખમાં કેવી રીતે બતાવીશું? તો કે નાના અંતરે એટલે 20થી બતાવીએ આપણે, તો બધું આવી રહે. તો 20, 40, 60, 20ના અંતરે. 20 પછી એની અંદર બીજા 20 એડ કરવાના, તો 40, 40માં બીજા 20 એટલે કે 60, બીજા 20 એટલે કે 80, એવી રીતે 100, 120, 140, બરાબર. એવી રીતે કર્યું. હવે જ્યારે મેં 0.2 વોલ્ટ કરતો હતો ત્યારે મને 80 એમ્પિયર મળતો હતો, ત્યાં આગળ 1 પોઈન્ટ દો દેવાનો, બરાબર. હવે જ્યારે મેં 0.4 વોલ્ટ દોતો હતો, તો આપણે ટેબલમાં લખેલું છે 140 એમ્પિયર. એક મિનિટ, આગળ જો ટેબલમાં લખેલું છે. જ્યારે 0.4 હતું તો 150, 0.6 હતું તો 210. એવી રીતે આલેખ દોરવાનો. ઓકે. તો જ્યારે 0.4 હતું તો 150 હતું, એટલે કે 150, 140 ને 160ની વચ્ચે આવશે, તો 150 અહીંયા. તો અહીંયા આગળ મળશે 2 જણ, તો અહીંયા આગળ 1 પોઈન્ટ મળી જાય. તો જ્યારે 0.6 હતું એમાં કેટલું હતું? 210. તો 210 કંઈક આ 200 ને 220ની વચ્ચે આવશે, તો અહીંયા આગળ 1 પોઈન્ટ મળી ગયો. એવી રીતે બીજા બધા પોઈન્ટ પણ આવી જશે ને, ત્યાં આગળથી આ 0થી 1 આપણે આમ લાઈન દોરી દઈશું, બરાબર. હવે સ્લોપ કેવી રીતે લેવાનો? કોઈ પણ એક પોઈન્ટ લઈ દેવાનો, ફિક્સ પોઈન્ટ. હવે આ બાજુથી કોઈ પણ પોઈન્ટ ફિક્સ લઈ લેવાનો, તો એકથી એક લાઈન આમ દોરવાની ને એકથી એક લાઈન આમ દોરવાની, બરાબર. આવું ત્રિકોણ જેવું બનશે. એકને ABC નામ આપી દેવાનું. ઓકે. આનું માપ કેવી રીતે શોધીશું? તો આ જે BC છે, બરાબર, એને આપણે આખી લાઈન આપણે આમ નીચે સુધી લઈ જઈશું, આ બીની અને સીની. હવે અહીંયા આ બી વાળું કઈ આવે છે? 0.6માં. સી વાળું કઈ આવે છે? 0.4માં, બરાબર. તો 0.6માંથી 0.4 બાદ કરી દઈશું, તો શું મળશે? 0.2. તો આ બીસીનું માપ મને શું મળ્યું છે? 0.2. આગળ લખી દીધું, બરાબર. હવે એ બી, તો એ વાળું આ બાજુ લઈ જવાનું, કઈ આવે છે? 210માં. પછી બી વાળું આ બાજુ લઈ જવાનું, કે આવે છે? 140માં. તો 210માંથી 140 બાદ કરી દેવાનું, તો કેટલા આવશે? 70 આવશે, બરાબર. તો 70 આવશે, એના ગુણ્યા 10ની -3 ઘાત કરી દેવાનું, એટલે એમાં મળી જશે, બરાબર. તો એ બી અને બીસી આપણને આવી રીતે આલેખ પરથી મળી જશે. આની પરથી આપણે પહેલાં તો ઢાળ નક્કી કરવાનો. ઢાળ શું થઈ જશે? એબીના છેદમાં બીસી. એ બી આપણે કેટલું શોધ્યું? 70 ગુણ્યા 10ની -3 ઘાત, અને બીસી કેટલું? 0.2. આપણે ગણતરી કરીશું તો જવાબ આવી જશે 350 ગુણ્યા 10ની -3 ઘાત. આટલું રાખીશું તો પણ ચાલશે. હવે આજે 10ની -3 ઘાત હતું એ મારે જવાડું હોય તો શું આવી જશે? તો કે આ 1 -3 ઘાત છે, 3 છે, એટલે કે આ 1, 2 અને 3, આ 3 સંખ્યાની આગળ પોઈન્ટ આવી જશે. મતલબ કે આ 3 સંખ્યાની આગળ આ પોઈન્ટ આવી ગયો ને એની આગળ આવી જશે 0, તો 0.350, બરાબર. એવી રીતે નીકળશે. હવે શું શોધવાનું છે? તો કે અવરોધ. અવરોધ એટલે કે આ શું થઈ જશે? તો કે 1/છેદમાં ઢાળ. ઢાળ કેટલો શોધ્યો? 0.350. તો 1/350 લખી દીધું. આર બરાબર કેલ્ક્યુલેશન કરીશું તો મને આર કેટલો મળ્યો? 0.85 ઓહ્મ, બરાબર. હવે શોધવાનું છે કે આપેલ તારની લંબાઈનો અવરોધ, બરાબર. તારની લંબાઈનો અવરોધ, તો એ શું થશે? આરના છેદમાં એલ. આર આપણે કેટલો શોધ્યો? 0.85. એલ જે છે એ આપણે અવલોકનમાં લખેલું છે આર 0.98, બરાબર. તો 2.85ના છેદમાં 0.98, તો મને આ તારવાળું મળશે કેટલું? 2.90. કેટલું મળશે? 2.90. આ એકમ યાદ રાખવાનું. હવે એની ત્રુટિનો મતલબ કે આમાં કેટલી ભૂલ થશે આપણે એ શોધવાનું. તો સૌથી પહેલાં જે અવલોકનો હતા, મતલબ કે ડેલ્ટા આર શોધવાનું. તો એનું સૂત્ર શું છે? ડેલ્ટા આરના છેદમાં આર બરાબર ડેલ્ટા વીના છેદમાં વી પ્લસ ડેલ્ટા એના છેદમાં આ. જે વી છે એ આપણે સરેરાશ શોધ્યો તો અહીંયા આગળ કે સરેરાશ 0.7 થશે. સરેરાશ આઈ થશે 238 વાળું, બરાબર. એટલે વીને આઈ મળી ગયા. હવે ડેલ્ટા વી અને ડેલ્ટા આઈ શું હતું તે આપણે અવલોકનોમાં લખ્યું હતું. આ રહ્યું ડેલ્ટા આઈ એટલે કે આ રહ્યું 10 અને ડેલ્ટા વી એટલે કે શું છે? 0.1, બરાબર. મતલબ કે લઘુત્તમ માપ બંનેનું શું? ઓછામાં ઓછું માપ.
હવે આર આપણે હમણાં જ છે તે 0.2 મતલબ 285 છે ખાલી, બરાબર. તો બધું આપેલું છે અને શોધવાનું છે ડેલ્ટા, બરાબર. તો આર સામે જશે તે ગુણાકારમાં જતું રહેશે આ બધાની, બરાબર. હવે આપણે વેલ્યુ પુટ કરીશું. ઓકે, ડેલ્ટા આર તો શોધવાનું છે. આરની જગ્યાએ કેટલા મૂકીશું? 2.84 જે આપણે શોધ્યા. ડેલ્ટા વી આપેલું છે 0.1 ના છેદમાં વી આપણે 0.7 સરેરાશ શોધ્યું. પછી ડેલ્ટા આઈ 10 અને આઈ આપણે 238 શોધ્યું, બરાબર. પહેલાં આપણે આનો ભાગાકાર કરી દઈશું, આનો ભાગાકાર કરી દઈશું, બંનેનો સરવાળો કરી દઈશું. જે જવાબ આવશે એનો આ 2.84 જોડે ગુણાકાર કરી દઈશું તો આપણને જવાબ મળશે 0.52. કેટલો મળશે? 0.52. બસ આટલું જ કરવાનું છે. અવરોધ આપણને મળી જાય ત્રુટી, બરાબર. તો જે આલેખ પરથી પહેલાં તો આ લખી દેવાનું કે રેખીય રીતે બદલાય છે અને જે અવરોધ છે એ પહેલાં તો આપણને 2.85 મળે છે અને એમાં આપણને ભૂલ કેટલી મળે છે? +or -0.52ની. બરાબર, બસ આટલું જ કરવાનું છે.